નમસ્કાર મિત્રો। કોઈ સરકારી કર્મચારી જો પોતાનું વતનનું સ્થળ જણાવે તો તેની ખરાઈ કેવી રીતે કરવી એ બાબતની સ્પષ્ટતા પણ 1966ના ઠરાવમાં છે। તો એ આપણે જોઈએ કે એની ખરાઈ કેવી રીતે થઈ શકે છે। સરકારી કર્મચારીએ એકરાર કરેલું સ્થળ તેના વતન તરીકે સ્વીકારવું કે નહીં તે નક્કી કરવા માટેની ખરી કસોટી સરકારી નોકરી માટે તેના મથકેથી હોય તે સિવાય સરકારી કર્મચારી સામાન્ય રીતે ત્યાં રહે છે કે નહીં તે તપાસવું એ છે। એટલે કે સરકારી કર્મચારી નોકરી પર લાગ્યો છે એના સિવાય તે જ્યાં રહે છે એ ખરી કસોટી એ છે કે તે ત્યાં રહે છે કે નહીં એ તપાસવું। વધુમાં પણ છે, આવા એકરાર સ્વીકારવા અંગે નીચે જણાવેલ ધોરણો લાગુ પાડી શકાશે। એ ખરાઈ માટેના જ છે। 1. સરકારી કર્મચારીએ એકરાર કરેલું સ્થળ જુદી જુદી ઘરગથ્થુ અને સામાજિક ફરજો અદા કરવા સમયાંતરે તેને જાતે હાજર રહેવું પડે એવું સ્થળ છે કે કેમ, અને જો તેમ હોય તો સરકારી નોકરીમાં દાખલ થયા પછી સરકારી કર્મચારી તે સ્થળની અવારનવાર મુલાકાત લેતા હતા કે કેમ। તો આ પહેલી ખરાઈ છે। બીજું છે, સરકારી કર્મચારી તે સ્થળે પોતાની વસવાટ માટેની મિલકત ધરાવે છે કે કેમ, અથવા ત્યાં એવી મિલકત ધરાવતા સંયુક્ત કુટુંબનો સભ્ય છે કે કેમ, એ પણ એક ખરાઈ નો મુદ્દો છે। ત્રીજું છે, સરકારી કર્મચારીના નજીકના સગા તે સ્થળે રહે છે કે કેમ। અને ચોથું છે, સરકારી કર્મચારી સરકારી નોકરીમાં દાખલ થયા તે પહેલાં થોડાક વર્ષ ત્યાં રહેતા હતા કે કેમ। તો આવા 4 જે છે એ મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને એની ખરાઈ કરી શકાય છે। એમાં એક નોંધ પણ છે, આ બધા ધોરણ જ્યાં તરત પહેલાંનું ધોરણ બરાબર સંતોષાતું ન હોય તેવા કેસોમાં જ એક પછી એક એમ લાગુ પાડવા। એટલે કે આગળના આપણે જે 4 મુદ્દાઓ જોયા તો એ 4માંથી પહેલું જો ખરાઈનો મુદ્દો છે એ જો સંતોષાતો ન હોય તો બીજા ખરાઈના મુદ્દામાં આગળ વધવાનું હોય છે। તો આવી રીતે કર્મચારીએ જે વતનનું સ્થળ બતાવેલું છે તો એની ખરાઈ કરવાની હોય છે। ખૂબ ખૂબ આભાર।